જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું અમારા નવા વ્લોગ વિડીયોમાં। તો મિત્રો આજે આપણે એવા મંદિરે પહોંચી ગયા છીએ, બનાસકાંઠાના દિયોદર તાલુકાના સણાદર ગામમાં આવેલું છે મંદિર। અને આ મંદિર છે દ્વારિકાધીશ। તો તમે જોઈ શકતા છો તળાવના વચ્ચોવચ્ચ આવેલું છે અને આ રીતે આ લોકેશનમાં લાગે છે મંદિર। આખું તળાવ છે અને તળાવની વચ્ચોવચ્ચ છે મંદિર આવ્યું। તો મિત્રો તમે સણાદરની આજુબાજુમાં રહેતા છો તો આ મંદિર જોયેલું હશે તો અમને કોમેન્ટમાં પણ મિત્રો જણાવજો જરૂરથી। તો મિત્રો તમે આ મંદિર જોયેલું હોય તો આ જ છે મંદિર જે દ્વારિકાધીશ છે। અને હવે આપણે જાશું મંદિરે, તમને દર્શન કરાવશું। તો આપણે જવા માટે રસ્તો છે, આ રસ્તે જવાનું હોય આપણે અને આ લોકેશનમાં છે મિત્રો મંદિર, તમે જોઈ શકતા હશો। તો વ્લોગમાં બન્યા રહેજો, આપણે હવે જઈએ મંદિરે। તો જો મિત્રો આપણે મંદિરે જવા માટે રસ્તો છે તો તમે જોઈ શકતા હશો। અને આ સાઈડનું લોકેશન તમે જુઓ પહેલાં તો કે આ રીતે લોકેશન છે। અને જે આ રસ્તે જો આપણે તો મંદિરના એક્ઝેક્ટ પાછળના ભાગમાં આવેલી છે બનાસ ડેરી। તો તમે જોઈ શકતા હશો આ છે બનાસ ડેરી અને બનાસ ડેરીની આજુબાજુ પણ લોકેશન આ રીતે છે। તો જુઓ મિત્રો કે આપણે મંદિરની નજીક પહોંચી ગયા છીએ અને મંદિરના નજીકથી પહોંચી આપણે તો આ રીતે લોકેશન આવે અને બહુ મસ્ત મંદિર છે મિત્રો। અને આ મંદિરે તમે પણ આવેલા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને મંદિર તો બહુ મસ્ત છે। તો હવે મિત્રો તમને દર્શન કરાવીએ થોડી વારમાં। જુઓ મિત્રો કે આ લોકેશનનું મંદિર છે ને આટલું મસ્ત મંદિર દેખાય છે। અને મંદિરની આગળ બાળક રમે હે, શેની રમત રમે આપણને ખબર નહીં કે આ રીતે મંદિર આ લોકેશનમાં દેખાય। અહીંયા રમત ચાલુ છે બાજુમાં। તો જો મિત્રો આપણે મંદિરની આગળ આવ્યા હતા અને બાળકો રમતા હતા તો આપણે એમને પૂછીએ કે તમે કયા કયા ગામના છે। તો પહેલાં તમારું નામ જણાવશો? મારું નામ મકવાણા વિરાટ ભગવાનભાઈ છે અને મારું ગામ સણાદર। અને તમારું? મારું નામ સોઢા હાર્દિક સનાભાઈ છે, મારું ગામ સણાદર। મારું નામ સોઢા સાહિલભાઈ છે, મારું ગામ સણાદર છે। મારું નામ સોઢા કિશન મોગેશભાઈ છે, મારું ગામ સણાદર છે। તમારું? મારું નામ રાઠોડ હાર્દિકભાઈ બાબાભાઈ છે, મારું ગામ છે સણાદર। સણાદર ને એમ? તો મિત્રો આપણને જેટલા પણ અહીંયા બાળક મળ્યા છે તો બધા સણાદરના જ છે। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। તો જો મિત્રો આપણે હવે મંદિરની આગળ આવી ગયા છીએ અને મંદિરની આગળ તમે જુઓ કે બાળકો રમે છે આ રીતે। તો મિત્રો જુઓ કે ફાઇનલી આપણે મંદિરની આગળ આવી ગયા છીએ અને આ છે મંદિર, તમે જોઈ શકતા હશો। અને સરસ મજાનું મંદિર છે। તો બહારથી તમે મંદિરને દેખો કે આ રીતે મંદિર છે। અને મંદિરની આગળ આપણે જઈશું તો પહેલાં એક મૂર્તિ આવશે તો આપણે એમના દર્શન કરીશું। અને મિત્રો આ છે એક મૂર્તિ નાની, તમે જોઈ શકતા હશો। અને અંદરથી મંદિર તમે જોઈ શકતા હશો, આ રીતે મંદિર છે। તો હવે મિત્રો આપણે દર્શન કરીશું દ્વારિકાધીશના। તો મિત્રો તમે દ્વારિકાધીશના લાઈવ દર્શન કરી શકો છો। અને દેશી ભાષામાં સામળિયા ભગવાન કહેવામાં આવે છે અને કૃષ્ણ ભગવાન પણ કહેવામાં આવે છે। તો મિત્રો આ છે એ મૂર્તિ, તમે દર્શન કરી રહ્યા છો। અને બાજુમાં છે ગણપતિ ભગવાન, તો એમના પણ તમે લાઈવ દર્શન કરી શકો છો। અને એની સામે એની સાઈડમાં હનુમાન દાદા છે તો એમના પણ તમે દર્શન કરી શકો છો। તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને જે મંદિરની આજુબાજુનું લોકેશન છે એ તમને બતાવીએ કે દેખો કે આ રીતે લોકેશન આવે છે, બહુ મસ્ત લોકેશન છે। તો જુઓ મિત્રો કે આપણે મંદિરમાં દર્શન કરીને આવી ગયા અને મંદિરની પાછળની સાઈડમાં એક્ઝેક્ટ આવેલું છે બનાસ ડેરી, તો એ પણ તમે જોઈ શકો છો। અને હવે આપણે મંદિરના પાછળ રાઉન્ડ કરીશું અને જોઈએ કે આપણે મંદિરની પાછળની સાઈડમાં કયા ભગવાન બેઠા છે તો તમને એમને દર્શન કરાવીશું। તો મિત્રો આ છે બજરંગ બાપા, તો એમના તમે લાઈવ દર્શન કરી શકો છો। અને બાજુમાં છે સાંઈ બાબા, તો સાંઈ બાબાના તમને દર્શન કરાવીએ। તો જુઓ મિત્રો કે આ છે સાંઈ બાબાનું મંદિર। તો મિત્રો તમે લાઈવ દર્શન કરી શકો છો। તો આ રીતે પાછળની સાઈડથી મંદિર દેખાય તમે જોઈ શકતા હશો। અને આ બાજુ છે એમના પણ તમે લાઈવ દર્શન કરી શકો છો।
નાગણેશ્વરી ને નાગદેવ. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને સાઈડમાં બીજું મંદિર છે, આપણે દર્શન કરીશું. જય જલારામ બાપુ. તો જો મિત્રો આપણે હવે અહીં દર્શન કરી લીધા છે અને જે આ મંદિર છે લાસ્ટ, તો આપણે એ દર્શન કરવાનું બાકી છે, તો તમને દર્શન કરાવીએ. તો જો એ મંદિર પણ આ રીતે દેખાય છે. તો તમે લાઈવ દર્શન કરો. તો જો મિત્રો આપણે હવે મંદિરમાં દર્શન કરી લીધા છે અને મંદિરનું લોકેશન આજુબાજુનું હતું એ તમને બતાવી દીધું છે. અને આ દ્વારિકાધીશ મંદિર આવેલું છે તળાવના વચ્ચોવચ. તો તમને દર્શન કરાયા અને મંદિરનું લોકેશન આજુબાજુનું બતાવ્યું. અને જે આ કુંડી દેખાય છે તે પણ ઇતિહાસમાં હશે, આપણે ઇતિહાસ ખબર નહીં તો તમને નહીં જણાવીએ. અને મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને સણાદરની આજુબાજુથી આ વ્લોગ જોતા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ આટલે. તો આપણી ચેનલનું નામ છે વિકે ઓફિશિયલ ડીશા. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરજો. જય માતાજી.